શું કરી શકીએ? તો મિત્રો, મીઠામાંથી તમે લોકો 35 જાતના પ્રોજેક્ટ ઊભા કરી શકો. મીઠામાંથી 35 જાતના પ્રોજેક્ટમાં તમે ડેરી સોલ્ટ છે, પ્યોર સોલ્ટ છે, વેક્યુમ સોલ્ટ છે, આયોડાઇઝ સોલ્ટ, એ ઉપરાંત કેટલિક્સથી માંડી અને મેગ્નેશિયમ ટાઇટ, મેગ્નેશિયમ બાયકાર્બોનેટ જેવા ઘણા બધા મીઠામાંથી પ્રોજેક્ટ તમે ઊભા કરી શકો. શરીરમાં જે બાટલાઓ ચડે એ પણ સોડિયમ ક્લોરાઇડ તરીકે સોડિયમ ક્લોરાઇડના બાટલાઓ માણસના શરીરમાં ચડાવવામાં આવે છે. તો આ અંગેની ઇન્ફોર્મેશન મેળવવી એ ખૂબ જ અગત્યની. ઉદ્યોગ સાહસિકે જ્યારે પોતે નક્કી કરે ત્યારે પ્રોજેક્ટનું નોલેજ તો સ્વાભાવિક છે કે આવા સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર ખાતે આવેલું સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચ મરીન ઇન્સ્ટિટ્યૂટ, જ્યાં તમે સંપર્ક સાધશો તો તમને મીઠાના દરેક જે પ્રોજેક્ટો છે એના વિશેની માહિતી મળે. એમાંથી 1-2 પ્રોજેક્ટ પસંદ કરો. એ પ્રોજેક્ટની મશીનરી ક્યાંથી મળે, રો મટીરિયલ ક્યાંથી મળે, એની સાથે કોરસ્પોન્ડન્સ કરો. એના આધારે જો કેલ્ક્યુલેશન કરો તો તમને ખબર પડશે મારો આ પ્રોજેક્ટ 20 લાખમાં થશે, 25 લાખમાં. અને એકવાર તમને ખ્યાલ આવે કે મારો પ્રોજેક્ટ આ 25 લાખ રૂપિયાનો છે, તો પછી સીધું પ્લાનિંગ એનું પૈસાનું થઈ શકે, કઈ નાણાકીય સ્કીમ ગવર્મેન્ટનો મારે બેનિફિટ લેવો. તો પ્રોજેક્ટનું નોલેજ, ફૂડ ઇન્ડસ્ટ્રીની અંદર રસ હોય તો મૈસૂરની અંદર સેન્ટ્રલ ફૂડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. તો આવા ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ અત્યારે કાર્યરત છે અને જે તમને લોકોને પ્રોજેક્ટ વિશે માહિતી આપે છે, માર્ગદર્શન આપે છે અને ટેકનિકલ નો ઉપરાંત પ્રેક્ટિકલ તાલીમ પણ તમને લોકોને મળી રહે છે. માની લો નાના પાયાના પ્રોજેક્ટ કરો તો 304 જાતના કુટીર ઉદ્યોગના પ્રોજેક્ટ માટે બરોડાની અંદર ડાયમંડ કોટેજ ઇન્ડસ્ટ્રી ઇન્સ્ટિટ્યૂટ, ત્યાં પણ તમે તાલીમ મેળવી, પ્રોજેક્ટલક્ષી નોલેજ મેળવી અને તમે પ્રોજેક્ટની અંદર આગળ વધી શકો, એનું પ્લાનિંગ કરી શકો. બીજું આવે જમીન અને મકાન. એ ખૂબ જ અગત્યનો મુદ્દો ઉદ્યોગ શરૂ કરવા માટે. લેન્ડ એન્ડ બિલ્ડિંગ. અત્યારે લેન્ડ એન્ડ બિલ્ડિંગ એ માટે પણ સરકારે GIDC ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન જેવી રચના કરી છે. વિચારી કે જમીન મકાનનું પ્લાનિંગ કેવી રીતે કરવું. તો જમીન મકાનના પ્લાનિંગ માટે તમારી પાસે 4 ઓપ્શન છે. એનું આયોજન માટે તમારી પાસે 4 ઓપ્શન છે. એક તો તમે ભાડાનું મકાન લઈ શકો, પ્રોજેક્ટ શરૂ કરવા માટે ભાડાનું મકાન લઈ શકો. બીજું, તમે GIDCની અંદર લેન્ડ એન્ડ સેટ તૈયાર મેળવી GIDCની અંદર જઈ શકો. ત્રીજી, સરકારી ખરાબાની જગ્યા મેળવી શકો. અને ચોથી, સ્વતંત્ર માલિકીની જગ્યા લઈ અને તમે આનું પ્લાનિંગ કરી શકો. પણ જમીન મકાનનું પ્લાનિંગ કરતા હોય ત્યારે મિત્રો ખૂબ જ અગત્યની વસ્તુ એ છે કે તમે પ્રોજેક્ટ કેવો કરવા માગો છો, એ પ્રોજેક્ટને અનુરૂપ તમારે પ્લાનિંગ કરવું પડે. માની લો કે આપણે કહીએ ભાઈ ભાડાની મકાન સાહેબ તરત જ રહેણાંક વિસ્તારમાં મળી જાય છે 4,000 રૂપિયામાં, 5,000 રૂપિયામાં, અને તમે સ્ટીલના વાસણ બનાવવાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો, 150 ટનનો પાવર પેસ તમે લઈ આવો, 4,000 રૂપિયાનું મકાન ભાડે રાખો અને તમે ઉદ્યોગ શરૂ કરો અને પાવર પ્રેસને હિસાબે સટાસટ સ્ટીલના વાટકા અને સ્ટીલની થાળીઓનો જો અવાજ આવે તો આજુબાજુવાળા તરત જ રહેણાંક વિસ્તારમાં ભેગા થશે અને તમારી ઇન્ડસ્ટ્રીઝ બંધ કરાવશે. માની લો તમે નક્કી કર્યું મારે તૂટી ફૂટી બનાવવી છે, તો તૂટી ફૂટી બનાવવા માટે રહેણાંકના વિસ્તારમાં તમે 5,000 રૂપિયાનું મકાન લ્યો, મેટાડોર લઈ આવો, પપૈયા લઈ આવો, પપૈયાની છાલ ઉતારો, કટિંગ કરો, ચાસણીમાં ઉકાળો અને તૂટી ફૂટી બનાવીને ચાલુ કરો. પણ 1 મહિનાની અંદર એની સ્મેલ આજુબાજુના વિસ્તારમાં પસરશે, આજુબાજુના લોકો ભેગા થશે અને એ તમારે યુનિટ બંધ કરવાનો વારો આવે. તો તમારો પ્રોજેક્ટ કેવો છે, એ પ્રોજેક્ટ માટે તમારે બહાર GIDC અથવા તો રહેણાંક વિસ્તારની બહાર જમીન અને મકાન પસંદ કરી અને એમાં તમારે પ્લાનિંગ કરવું પડે. પણ માની લો તમારે બ્યુટી પાર્લર કરવું છે, તો બ્યુટી પાર્લરની અંદર રહેણાંક વિસ્તારમાં કરો તો ચાલે. બ્યુટી પાર્લર માટે તમે કહો ના ના સાહેબ GIDC જાઓ તો ગામની બહાર જાઓ, તો એવા બધા પ્રોજેક્ટની અંદર તમે આવા વિસ્તારની અંદર રહેણાંક વિસ્તારની અંદર કરી શકો. પાપડ બનાવવાના હોય, ખાખરા બનાવવાના હોય, આચાર બનાવવાના હોય, એવા નાના પાયાના કુટીર ઉદ્યોગો તમે રહેણાંક વિસ્તારમાં કરી. પણ આવા જો કોઈ પ્રોજેક્ટ હોય તો જમીન મકાનનું પ્લાનિંગ એ ખૂબ જ વ્યસ્ત રીતે થવું જોઈએ. સાથે સાથે મિત્રો, ઉદ્યોગમાં એક ખૂબ જ અગત્યની વસ્તુ આવે છે મશીનરી. ઘણા મિત્રો ઉદ્યોગની અંદર નિષ્ફળ થવાનું કારણ છે મશીનરી. ઘણીવાર મશીનરીનો અભ્યાસ કર્યા વિના મશીનરી ખરીદે છે. ઘણીવાર દૃષ્ટિકોણ મશીનરી ખરીદવાનો સસ્તો રાખે છે કે ભાઈ આ મશીનરી મોંઘી છે, એના કરતાં દિલ્હીની મશીનરી સસ્તી મળે છે, લુધિયાણાની મશીનરી સસ્તી મળે છે. પૂરો અભ્યાસ નથી કરતા, પૂરો સર્વે નથી કરતા. અને જ્યારે મશીનરી આપણા ઇન્ડસ્ટ્રીની અંદર લાગે છે ત્યારે જે ક્વોલિટીની અપેક્ષા હોય એ ક્વોલિટી મુજબ જો આપણું પ્રોડક્શન ન થતું હોય તો આપણે આ હરીફાઈની અંદર જાજો સમય ટકી શકતા નથી. તો મિત્રો, ઉદ્યોગ શરૂ કરવા માટેનું બેસ્ટ પ્લાનિંગમાં જો આપણે વિચારીએ તો મશીનરી જ્યારે ખરીદવાની થાય ત્યારે એના કોટેશન મગાવો. કોટેશનની સાથે સાથે મશીનરીના ઉત્પાદકોનો રૂબરૂ સંપર્ક સાધો. કઈ જગ્યાએ એ લોકોની મશીનરી કામ કરે છે, એ મશીનરી જે છે ગુણવત્તાથી કામ કરે છે કે કેમ, ટેકનિકલ પ્રોબ્લેમ આવે છે કે કેમ, કઈ જગ્યાએ એમનો જે તમે સર્વે કરી
અને જો મશીનરી પસંદ કરશો અને તમારી પ્રોડક્ટની ક્વોલિટીના આધારે જો મશીનરી પસંદ કરશો તો મિત્રો ઉદ્યોગ શરૂ થયા પછી ઓછામાં ઓછી મુશ્કેલી પડશે. મારા લગભગ 33 વર્ષના અનુભવમાં અમુક મિત્રોએ ઘણીવાર મશીનરી બાબતમાં જે દેખરેખ રાખવી જોઈએ, સારી ક્વોલિટીવાળી મશીનરી લેવી જોઈએ. હોજીરીની અંદર એકવાર અમારો અનુભવ હતો કે હોજીરીની અંદર અમે લોકોએ એને જર્મનીના સારામાં સારા મશીનો સજેસ્ટ કરેલા, કોટેશન પણ લઈ આવેલા, પણ લુધિયાણાથી કોઈક સેલ્સમેનો આવી અને તાલીમાર્થીઓ કીધું કે આ મશીન કરતાં તમને 25% 75%માં આ મશીન અમે લોકો આપીએ. ત્યારે થોડી લાલચમાં આ લોકોએ એ મશીનરી પસંદ કરી અને 3 થી 4 મહિનામાં આ મશીનરી બંધ થઈ ગઈ. તો મશીનરી એ ખૂબ જ એક ઉદ્યોગ શરૂ કરવા માટેની અગત્યનું પાસું છે. મિત્રો ખૂબ જ કાળજી રાખજો, સર્વે કરજો. અને ત્યારબાદ મશીનરીની સાથે સાથે એક અગત્યનો મુદ્દો આવે છે વીજળી, પાવર કનેક્શન. ઘણા મિત્રો પ્લોટ લઈ લે છે, સસ્તામાં પ્લોટ મળી જાય અને ઇન્ડસ્ટ્રી શરૂ કરવા માટે પ્રેરાય છે. જ્યારે જીબી પીજીવીસીએલમાં જે કનેક્શન માટે જાય છે ત્યારે પ્રશ્ન એ આવે છે કે હાઈવેથી 2 કિલોમીટર દૂર એને પ્લોટ લીધેલો હોય, પ્લોટ સસ્તામાં મળેલો હોય, પણ જ્યારે અરજી કરે કે મારે 10 એચપીની જરૂર છે, 20 એચપીની જરૂર છે, ત્યારે એમને ત્યારે માહિતી મળે છે કે ભાઈ ત્યાં કોઈ જાતની લાઇન નથી જતી, ઇન્ડસ્ટ્રીયલ ફીડર નથી, ટ્રાન્સફોર્મર નથી. અને એને જ્યારે એસ્ટિમેટ મળે કે ભાઈ આ બધો ખર્ચો તમારા ઉપર આવશે 3 લાખ 4 લાખ, ત્યારે ઓછા મૂડી રોકાણથી જ્યારે વિચારતા હોય ત્યારે ઘણી બધી મુશ્કેલી પડે છે. તો સૌથી પહેલી અગત્યની વસ્તુ છે તમારી જે મશીનની જે રિક્વાયરમેન્ટ છે એમાં કેટલા એચપી વીજળી જોઈએ એનો સાથે સાથે અભ્યાસ કરી અને ઉદ્યોગ શરૂ કરતાં પહેલાં વીજળી કનેક્શન ખૂબ જ અગત્યનું છે. વીજળી કનેક્શન અહીંયા અવેલેબલ છે કે નહીં, મળી શકે કેમ નહીં, 3 એચપી લાઇન કનેક્શન આપણે ઇન્ડસ્ટ્રીઝ માટેની મળે છે કેમ, રૂરલ ફીડરની અંદર જો આપણે કોઈ પણ વસ્તુ મળતી હોય તો પણ આપણે આયોજનના ભાગરૂપે આ બધી વસ્તુ ચકાસી અને જો તમે પ્લાનિંગ કરશો તો ઓછામાં ઓછી મુશ્કેલી આ ક્ષેત્રે તમને લોકોને પડશે. ત્યાર પછી માર્કેટિંગ એ પણ ખૂબ જ અગત્યનો વિષય છે પ્લાનિંગ કરવા માટે. ઘણા લોકો એકબીજાનું જોઈને પોતાનો ઉદ્યોગ શરૂ કરે. ભાઈ અમારા ગામમાં પ્લાસ્ટિકના 2 યુનિટ બહુ સારા ચાલે છે, અથવા તો એન્જિનિયરિંગના 3 યુનિટો બહુ સારા ચાલે છે. મુશ્કેલી એ છે કે માર્કેટિંગમાં તમારી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટનો પૂરેપૂરો તમારે અભ્યાસ કરવો પડે. એ બજારની અંદર શું ભાવે વેચાઈ રહી છે, તમને શું ભાવે પડશે, બજારની અંદર કેટલી કંપનીઓ આ પ્રોડક્ટ બનાવી રહી છે, સિચ્યુએશન શું છે, એનો અભ્યાસ કર્યા પછી આગળના જો નિર્ણય લેશો તો બાદમાં જે માર્કેટિંગ માટેની મુશ્કેલી પડે છે. ઘણા મિત્રો ઝુકાવે છે અને પછી માર્કેટ માટેનો સર્વે કરવા જાય છે. તો મિત્રો અનુભવના આધારે હું તમને જરૂર એટલું કહીશ કે માર્કેટ સર્વે પહેલે કરવો, પ્રોડક્ટ વિશેનો અભ્યાસ પહેલે કરવો, કઈ કંપનીઓ આ પ્રોડક્ટ બજારની અંદર વેચી રહી છે અને એ પ્રોડક્ટના આધારે તમારી પ્રોડક્ટ જે છે બજારમાં કેટલા ટકા હિસ્સામાં જવા માગે છે, શું સ્કીમો બજારમાં ચાલે છે, વેપારીઓની સ્ટ્રેટેજી શું છે, ખરીદનારની સ્ટ્રેટેજી શું છે, એનો અભ્યાસ માર્કેટિંગના સર્વે કરી અને આગળ વધશો, એનું પ્લાનિંગ કરશો તો ઓછામાં ઓછી મુશ્કેલી પડશે. તો બાહ્ય બાબતો જે છે એ બાહ્ય બાબતોનું તમે વ્યવસ્થિત પ્લાનિંગ કરી એનો સર્વે કરી અને આગળ વધી શકશો. સામે રહી તમારી ઇન્ટરનલ બાબતો, તમારો આત્મવિશ્વાસ. ઘણા લોકો સેલ્ફ કોન્ફિડન્સની જગ્યાએ ઓવર કોન્ફિડન્સ, આપણે કે ભાઈ 100% આત્મવિશ્વાસ કેટલામાં, એટલે ઘણા ઊંચા હાથ કરશે ભાઈ મારામાં 100% આત્મવિશ્વાસ, પણ એકચ્યુઅલી 100% આત્મવિશ્વાસ છે, સેલ્ફ કોન્ફિડન્સ નથી, ઓવર કોન્ફિડન્સ છે. અને ઓવર કોન્ફિડન્સ તમને ઘણીવાર નિષ્ફળતા અપાવે છે. તો સામાન્ય રીતે ક્યારે આપણે આપણો આત્મવિશ્વાસ જોવાનો પ્રયત્ન નથી કરતા. અને એજ્યુકેશન સિસ્ટમની અંદર પણ સાયકોલોજીકલ રીતે તમારી સ્ટ્રેન્થ, તમારી વીકનેસ જાણવાનો પણ ક્યારેય પ્રયત્ન થયેલો નથી. એટલે આપણે આપણી પોતાની જે સ્ટ્રેન્થ છે, આપણી જે પોતાની વીકનેસ એનાથી અજાણ છે. તો મિત્રો આ બધા જે ગુણો છે, ઇન્ટરનલ જે તમારી સ્ટ્રેન્થ છે, એ પણ ઉદ્યોગ શરૂ કરશો તો એને તમારે ડેવલપ કરવી પડે. તો આ ડેવલપ કરવા માટે અમેરિકાના પ્રોફેસર ડેવિડ મેકલેન્ડ એક કાર્યક્રમ એચિવમેન્ટ મોટિવેશન આપેલો, જેના દ્વારા તમારામાં રિસ્ક ટેકિંગ એબિલિટી છે કે કેમ, તમારું પ્લાનિંગ કેવું છે, તમારો આત્મવિશ્વાસ કેટલો છે, તમારો નેચર, તમારો સ્વભાવ પ્રોબ્લેમ સોલ્વર છે કે કેમ, આ બધી વસ્તુ તમે અભ્યાસ દ્વારા જાણી શકો. જુદી જુદી સાયકોલોજીકલ ગેમ દ્વારા પણ આ વસ્તુ તમારામાં છે કે કેમ. માની લ્યો કે નથી તો એ ફોકસ કરીને એને આપણે ડેવલપ કરવી પડે. અને ડેવલપ કર્યા પછી આ બધા ગુણો જો તમારામાં ડેવલપ થાય, ધીરજ, તમારામાં સહનશક્તિ, પહેલ કરનાર. આપણે કઈ રીતે ખબર પડે કે હું ઇનિશિયેટિવ લઉં છું કે નહીં પહેલ કરનાર? તો અમે લોકો મિત્રો ઘણીવાર જ્યારે ક્લાસ ચાલુ કરતા હોય એન્ટરપ્રિન્યોર ડેવલપમેન્ટના, ત્યારે તમારા એક ગોળ ગ્રુપને સર્કલમાં ઊભું રાખીએ છીએ અને એ ગ્રુપને અમે એક સૂચના આપીએ છીએ, ભાઈ તમારા ગ્રુપમાંથી ઇંગ્લિશનો એ કરવાનો, કેપિટલ ઇંગ્લિશનો એ.
જેવી સૂચના મળે ઇંગ્લિશનો કેપિટલ એ કરવાનો છે, તરત જ 2-3 મિત્રો બહાર આવી જશે અને એ લોકો શું કરશે, 8-10 જણાને આ બાજુ ઊભા રાખશે, 8-10 જણાને આ બાજુ ઊભા રાખશે, વચ્ચે 3-4 જણાને ઊભા રાખશે અને સાહેબ ઇંગ્લિશનો એ થઈ ગયો. હવે એ મિત્રને આપણે કીધું ભાઈ તમારે ઇંગ્લિશનો એ કરવાનો, પણ એનાથી રહેવાય નહીં. કુદરતી ઓલી જે સ્ટ્રેન્થ છે એનામાં પહેલ કરવાની, ઇનિશિયેટિવ લેનારની, જેવી સૂચના મળે તરત જ આગળ આવે. જ્યારે અમુક મિત્રોમાં આ વસ્તુ હોતી નથી. એટલે તમે આ જ સિચ્યુએશન જોશો કે અમુક લોકોને જ્યાં ઊભા રાખો ત્યાં રહેશે, એને કંઈ આય અથવા તો એનો હાથ પકડીને તમે કે ભાઈ ત્યાં નહીં, વચ્ચે તો વચ્ચે જશે. કારણ કે એને પહેલ કરવામાં કે ઇંગ્લિશના એમાં કોઈ રસ હોતો નથી, એ લોકોને ઇનિશિયેટિવ લેવામાં રસ હોતો નથી. તો તમે લોકો જો પહેલ કરનારો અને જેવી સૂચના મળે તો એ તમારી કુદરતી સ્ટ્રેન્થ, કુદરતી તાકાતથી તમે લોકો તરત જ બહાર આવી જશો અને તરત જ એનો અમલ કરશો. તો આ બધી જે ઇન્ટરનલ બાબતો છે એ પણ જાણી શકાય છે, પહેચાની શકાય છે. જુદી જુદી સાયકોલોજીકલ ગેમ દ્વારા આપણે વસ્તુ જાણી શકીએ અને માની લ્યો કે આપણામાં વીકનેસીસ હોય તો એને આપણે દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમારામાં ધીરજ જોઈએ, સહનશક્તિ જોઈએ, તક ઝડપવાની તમારી આવડત હોવી જોઈએ અને તમારી નિર્ણય શક્તિ એ પણ ખૂબ જ અગત્યની બાબત છે. ઉદ્યોગ શરૂ કરશો તો સાથે સાથે તમારામાં કન્વિન્સિંગ પાવર હોવો જોઈએ. જો કન્વિન્સિંગ પાવર તમારામાં નહીં હોય, કારણ કે કોઈ પણ પ્રોડક્ટ તમે બનાવશો, તમારી પાસે કસ્ટમર આવશે, માની લો ચોકસ્ટિક બનાવો છો, ખૂબ જ લીસી, કસ્ટમર પૂછે ભાઈ આમાં કેટલા પ્લાસ્ટર ઓફ પેરિસનો જે મેશનો પાવડર વાપરે, તમે કહેશો ભાઈ મને નહીં ખબર પડે યાર, આ જે છે એ જોવો જોઈ લે લીસો છે કે નહીં. તો સ્વાભાવિક છે કે મિત્રો એમની આશા તમે એને પ્રોડક્ટ વિશે સમજાવો, અને જો તમારામાં સમજાવવાની આવડત ન હોય, કન્વિન્સિંગ પાવરની આવડત નહીં હોય તો મિત્રો ગ્રાહક તમારી પાસે ટકશે નહીં, ગ્રાહકો તમારી પાસે આવશે નહીં. પરિસ્થિતિ એ છે કે આપણી જે નબળાઈને હિસાબે આપણી સીધી અસર આપણે ઇન્ડસ્ટ્રીઝ ઉપર, આપણા બિઝનેસ ઉપર પડે છે. તો કન્વિન્સિંગ પાવર. બીજું મિત્રો ખાસ એ પણ છે કે જ્યારે ઉદ્યોગ શરૂ કરી, બિઝનેસ શરૂ કરી ત્યારે આપણા જીભ ઉપર મીઠાશ હોવી જોઈએ અને માથા ઉપર બરફ હોવો જોઈએ. ઘણા મિત્રોને મેં જોયું છે એટલા બધા શોર્ટ ટેમ્પર હોય છે, એટલા બધા ક્રોધમાં. હવે તો કસ્ટમર સાથે કઈ રીતે વાત કરવી, કસ્ટમર આવે ત્યાં જો આપણે ગુસ્સો વ્યક્ત કરીએ, ગમે તેમ બોલીએ તો એની વ્યાપક અસર આપણા બિઝનેસ કે આપણા ધંધા ઉપર કે આપણા ઉદ્યોગ ઉપર પડાવીને રહેતી નથી. તો કહેવાય છે એવું કે જીભમાં મીઠાશ રાખો, માથા ઉપર બરફ રાખો. તો ધીરજ છે, સહનશક્તિ છે, આ બધી બાબતો પણ ઇન્ટરનલ રીતે તમારે તૈયાર કરવી પડે, ડેવલપ કરવી પડે. એ ટ્રેનિંગ દ્વારા તમે લોકો ડેવલપ કરી શકો. આ બધી જુદી જુદી સાયકોલોજીકલ ગેમ દ્વારા પણ આ બધી વસ્તુ ડેવલપ કરી શકો. અને એ અંગે તમારે તમારું સેલ્ફ એપ્રાઇઝલ ખૂબ જ જરૂરી છે. અને સેલ્ફ એપ્રાઇઝલ માટે ઘણી બધી ગેમ્સ છે, ઘણી બધા જુદી જુદી યોજના, જુદી જુદી જે ગેમ્સ દ્વારા તમે આ બધી વસ્તુઓને જાણી શકો. તમારામાં કેટલી કેપેસિટી છે, કેટલી સ્ટ્રેન્થ છે, અને જ્યાં વીકનેસીસ તમને લાગે એ વીકનેસીસ તમારે દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો મિત્રો આ બધી રિક્વાયરમેન્ટ જે છે, બાહ્ય રિક્વાયરમેન્ટ, તમે ઇન્ફોર્મેશન તમને લોકોને માર્ગદર્શન આપી એ દ્વારા તમે લોકો પૂરી કરી શકશો. ઇન્ટરનલ તમારી જે રિક્વાયરમેન્ટ છે એને તમારે ડેવલપ કરવી પડે. આ વસ્તુને તમે યોગ્ય ટ્રેનિંગ દ્વારા જો ડેવલપ કરો તો આંત્રપ્રિન્યોરશિપ એ ફ્રેન્ચ શબ્દ છે, થોડો મિત્રો અઘરો છે, કારણ કે ફ્રેન્ચ શબ્દના હિસાબે ઘણીવાર આપણે આંત્રપ્રિન્યોરશિપનો અર્થ જાણવામાં પણ આપણે મુશ્કેલી પડે છે. આંત્રપ્રિન્યોરશિપમાં 2 શબ્દો સમાયેલા છે, એક આંત્રપ્રિન્યોર અને બીજું આંત્રપ્રિન્યોરશિપ. આંત્રપ્રિન્યોર એટલે ઉદ્યોગ સાહસિક અને આંત્રપ્રિન્યોરશિપ એટલે ઉદ્યોગ સાહસિકતા. તો મિત્રો ઉદ્યોગ સાહસિક અને ઉદ્યોગ સાહસિકતા એ 2 જુદી વસ્તુ છે. તમારામાં મિત્રો ઘણી બધી તાકાત છે, ઉદ્યોગ સાહસિકતા તમારામાં છે, પણ એને આપણે વિકાસ કરવા માટે, એને ડેવલપ કરવા માટે આપણે જો પ્રયત્ન ન કરીએ તો એ સ્ટ્રેન્થ આપણી બહાર આવતી નથી. ભગવાને ઘણી બધી તાકાત આપેલી છે, ઘણી બધી સ્ટ્રેન્થ આપેલી છે, પણ ઘણીવાર આપણે અજાણ હોય છે. તો જ્યારે ઉદ્યોગ ક્ષેત્રે તમે લોકો આગળ વધવા માગો છો, તમે બિઝનેસ ક્ષેત્રે આગળ આવવા માગો છો, તમારી કારકિર્દી, તમને મનમાં એમ છે મારે કંઈ કરવું છે, મારે કંઈ બનવું છે, મારે રીતે આગળ વધવું છે, તો તમે તમારી પોતામાં તાકાત છે એ તાકાતને તમે ડેવલપ કરો, બહાર આવો અને યોગ્ય માર્ગદર્શન દ્વારા તમારી જરૂરિયાતો છે એ જરૂરિયાતોનું સિસ્ટમેટિક પ્લાનિંગ કરી એક અગત્યની વસ્તુ છે, હંમેશા અમલ તમારે કરવાનો રહેશે. આજે મશીનરીના કોટેશન તમારી પાસે આવી ગયા, પછી તમે કહેશો કોક મને કોટેશન આપી જાય, કોક મને મશીનરી ફિટ કરી જાય, કોક મને દરેક વસ્તુ, તો હંમેશા અમલ તમારા ભાગે આવશે.